જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા મજામાં? તો મિત્રો વાગ્યા છે સાંજના 7:10 ને આપણે કરી રહ્યા છીએ તૈયારી. થંબનેલ જોઈને તો તમે સમજી ગયા હશો કે આપણે ક્યાં જાય છીએ તે અને શેની તૈયારી આપણે કરીએ છીએ તે. ચાલો તમને દેખાડી દઉં શું આપણે તૈયારી કરી છે તે. તો તમે જોઈ શકો છો આપણો બધો સામાન અહીંયા રેડી થઈ ગયો છે મિત્રો. 4-5 જોડી કપડાં લઈ લીધા છે, 2 પાવર બેગ લઈ લીધી છે, 2 થેલા લઈ લીધા છે અને આટલો બધો સામાન આપણે ભેગો થઈ ગયો છે. સ્પ્રે આવી ગયો છે, બેગ આવી ગઈ છે. તો મિત્રો તમે થંબનેલ જોઈને તો સમજી જ ગયા હશો કે આપણે ક્યાં જાય છીએ તે. તો મિત્રો ચાલો હવે આપણે શરૂઆત કરીએ, કેમ કે અત્યારે થેલા બેલા બધા પેક કરી રાખી દે ને સવારમાં આપણે નીકળવાનું છે વેલાહાર ને સવારના પોરમાં થેલા તો પેક કરાય નહીં, એટલે આપણે એક દિવસ અગાઉ આપણે થેલા પેક કરી લીધા છે મિત્રો. તો ચાલો આપણે મળશું હવે ડાયરેક્ટ સવારે વહેલા. હર હર મહાદેવ, જય શ્રી રામ. જય શ્રી રામ મિત્રો. તો મિત્રો આપણે રેડી થઈ ગયા છીએ, સવારના વાગી ગયા છીએ. તમને દેખાડી દો કેટલા વાગ્યા, એક જ મિનિટ જોઈ લઈએ. 5:45 વાગી ગયા છે ને આપણે જાય છીએ મહાદેવના મંદિરે દર્શન કરવા. સામે તમે જોઈ શકો છો મહાદેવજીનું મંદિર છે આ જગ્યાએ. તો પતાળેશ્વર મહાદેવના દર્શન કરીને આપણે આપણી જર્નીની શરૂઆત કરીશું. જાશું આપણે અહીંથી. તમને આખો રૂટ તો ખબર જ છે, ક્યાં ક્યાં જાય છીએ તે બધી વસ્તુ તમને રસ્તામાં દેખાતો જશે મિત્રો. ને કેવા કેવા ભગવાન માતાજીને આપણે દર્શન કરી છીએ તે બધી વસ્તુ તમને આગળ વિડીયોમાં બતાતા જશે. જેમ જેમ આપણે આગળ જતા જશું એમ એમ તમને બતાવતો જઈશ મિત્રો. તો મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો સારો લાગ્યો તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખી દેજો. તો ચાલો હવે આપણે આગળ મળીએ. તો આપણે મંદિર આગળ પહોંચી ગયા છીએ ને કંઈક આવું મંદિર છે ને સવારના વાગી ગયા છે 5:45. તો ચાલો આપણે મહાદેવના દર્શન કરીને આપણી શરૂઆત કરીએ મિત્રો બધા સાથે. તમે પણ મહાદેવના દર્શન કરી લ્યો સવારના 5:45 વાગ્યાના. જોઈ લ્યો હજી તો પૂજા ને બધી વસ્તુ ચાલુ છે. તમે મહાદેવના દર્શન કરી લ્યો ને આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે મેઇન ચોકડીએ. અહીંથી દ્વારકા અને બેટ દ્વારકાને બધો અલગ અલગ રસ્તો થતો હોય છે. તો કઈ જગ્યાથી અલગ થાય છે તમને દેખાડું. તમે જામનગરથી આવતા હો તો તમે આ બાજુથી સીધા તમારે આવવાનું હોય છે. ત્યાંથી આવીને આ તમે જોઈ લ્યો બોર્ડ મારેલું છે, આવડું આ બોર્ડ રહ્યું એટલે તમે અહીંથી સીધા જાઓ એટલે 18 કિલોમીટર દ્વારકા આવે. આ બાજુ ગોપી તળાવ ને મીઠાપુર ને ઓખા ને તે બધી વસ્તુ આ બાજુ આવતી હોય છે. એટલે આપણે આ બાજુ જવાનું છે ને નાગેશ્વર ભગવાનના દર્શન કરવાના છે, નાગેશ્વર મહાદેવના. તમે જોઈ લ્યો આવડી હજી ટ્રાવેલા વાળા કરી એ બાજુથી આપણે આગળ જવાનું છે. તો ચાલો આપણે ધીમે ધીમે આગળ વયા જાય. અહીંયા આખું બોર્ડ માર્યું છે મિત્રો. તો લગભગ બધા પહેલા આમ જ આવતા હોય છે, પહેલા નાગેશ્વરમ જતા હોય છે દર્શન કરીને, પછી સાંજે દ્વારકા જતા હોય છે. તો ચાલો હવે આપણે આગળ જાય ને ભગવાન ભોળિયાનાથના દર્શન કરીએ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ નાગેશ્વર મંદિર, જે એક જ્યોતિર્લિંગ છે. તો ચાલો આપણે મહાદેવના દર્શન કરીએ, જ્યોતિર્લિંગના નાગેશ્વર ભગવાનના. તો તમે જોઈ શકો છો કંઈક આવો રસ્તો છે ને અહીંથી આવવાનું હોય છે. ગાડી તો આમ આપણે આગળ પાર્ક કરી છે, તો છતાં મેં કીધું લાવું અહીંથી વિડીયો બનાવું અને તમને આખી બજારનો નજારો દેખાડી દો મિત્રો. કેમ કે અહીંયા આની પહેલાં હું જ્યારે આવ્યો હતો ત્યારે આટલું બધું અહીંયા કોઈ ખાણીપીણીનું કાંઈ હતું નહીં, પણ અત્યારે ઘણું બધું વધી ગયું છે. તો ચાલો આપણે મંદિર અંદર જઈએ, દર્શન કરીએ. તે પહેલાં તમને હું બજાર દેખાડો. લગભગ અહીંયા પાર્કિંગના પૈસા લેવામાં નથી આવતા મિત્રો, કેમ કે વિશાળ પાર્કિંગ છે અને માણસો પાર્કિંગ કરી હોય ગાડી. મેં તો ગાડી પાર્ક કરી, મારા આગળ કોઈ પૈસા માંગ્યા નથી. તો અહીંયા રસ ને તે બધી વસ્તુ મળતી હોય છે, નાસ્તો મળી જતો હોય છે મિત્રો. તો તમે જોઈ શકો છો આખો બજારનો નજારો. ને અહીંયા મેગી પણ બનાવે છે આવડા ભાઈ, શેરડીનો રસ પણ આપતા હોય છે. કંઈક આવું મંદિર છે ને આવડી જે પ્રતિમા છે ભગવાન શંકરની, તે તમે જોઈ લો મિત્રો. કેવડી વિશાળ કાંઈ અહીંયા બેસાડવામાં આવી છે તે. અને આ કેટલા ફૂટની પ્રતિમા છે તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. એની જ બાજુમાં આવેલી છે નાગેશ્વર જ્યોતિર્લિંગ મિત્રો. આવડું આ છે જ્યોતિર્લિંગનું મંદિર. તો તમે જોઈ લો. આપણે ખરાબ બપોરે પહોંચી ગયા હતા, કેમ કે રસ્તો વચમાં થોડોક ખરાબ મળ્યો હતો ને આપણે હાવ નિરાતે હાલતા હતા, એટલે ધીમે ધીમે આવતા હતા. એટલે આપણે 11-11:30 આસપાસ આપણે મંદિરે પહોંચી ગયા હતા. તો કંઈક આવડું મોટું વિશાળ પાર્કિંગ ને આખી બજાર છે. અહીંયા તમને નાસ્તો ને તે બધી વસ્તુ મળી જશે મિત્રો. ચા પાણી નાસ્તો. લગભગ જમવાનું મેં હજી સુધી અહીંયા ક્યાંય જોયું નથી, એટલે લગભગ કદાચ જમવાની વ્યવસ્થા અહીંયા નહીં હોય. તો તમે આવો તો નાસ્તો પાણી ખાલી અહીંયા મળતો હોય છે. તો તમે નાસ્તો પાણી લઈને નાસ્તો પાણી કરી લેજો મિત્રો, કેમ કે જમવાની વ્યવસ્થા આખી બજાર ફરી ગયો. તો તમે જોઈ શકો છો આ છે આખી બજાર, પણ ક્યાંય જમવાની વ્યવસ્થા છે
નહીં. ને આ છે આખું પાર્કિંગ. તમે જોઈ લો મિત્રો, કેવડું મોટું વિશાળ પાર્કિંગ અહીંયા છે. તે આખું જ્યાં તમારી નજર જાય ત્યાં લગી પાર્કિંગ જ છે. ને આપણી ગાડી ક્યાં પડી છે તે પણ હું તમને દેખાડી દઉં. ને અહીંથી આપણે હવે બીજે જવાના છીએ, ક્યાં જવાના છીએ તે પણ હું તમને દેખાડી દઈશ. તો કંઈક આવો નજારો છે શ્રી નાગેશ્વર મહાદેવ મંદિરનો, જ્યોતિર્લિંગનો. તો તમે જોઈ શકો છો નાગેશ્વર જ્યોતિર્લિંગ. ને ગાડીઓ અહીંયા આવતી જ હોય છે મિત્રો. બપોરનો ટાઈમ છે તો તમે જોઈ લો કેટલી બધી ગાડીઓ અહીંયા આવી છે. તે ત્યાં ભગવાન ભોળિયાનાથના દર્શન કરી લ્યો. તો ચાલો મિત્રો, હવે આપણે મંદિર અંદર જઈએ, ભગવાન ભોળિયાનાથના દર્શન કરીએ મિત્રો આપણે બધા સાથે મળીને. કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, મહાદેવ હર લખી દેજો. તો મિત્રો, આપણે મંદિરની અંદર જાય છીએ તો તમે જોઈ શકો છો કંઈક આવી ડ્રીલ છે. ડ્રીલની અંદર આપણે જવાનું હોય છે, કેમ કે આમથી આમ 3-4 વાર લાઈન મારીને આપણે અંદર દર્શન કરવા જવાનું હોય છે મિત્રો. કેમ કે આ 12 જ્યોતિર્લિંગની અંદર 10મા નંબરની જ્યોતિર્લિંગ આવે છે મિત્રો. તો મિત્રો અહીંયા પણ આપણે છેલ્લેથી ચાલુ કરી દીધું છે, લાગે છે એવું જ છે કે ડાયરેક્ટ 10મા જ્યોતિર્લિંગથી આપણે દર્શન કરવાનું ચાલુ કર્યું છે. તો મારી સાથે તમે પણ 10મા જ્યોતિર્લિંગના દર્શન કરી લો મિત્રો. તો આપણે પહોંચી ગયા છીએ મંદિરની અંદર. તો મંદિરની અંદર પહોંચતા જ કંઈક આવો સરસ મજાનો નજારો દેખાતો હોય છે મિત્રો. તો તમે જોઈ શકો છો મંદિરની અંદરનો નજારો કેવો સરસ છે. તે મિત્રો, આટલો બધો ટ્રાફિક હોવા છતાં મંદિરની અંદર આપણને એક શાંતિનો અનુભવ થતો હોય છે મિત્રો. તો તમે જોઈ શકો છો મંદિરનો નજારો કેવો સરસ છે. ને અહીંયા તમારે અભિષેક કરાવવો હોય કે પૂજા કરાવી હોય કે જે કંઈ વસ્તુ તમારે ભગવાન શિવની કરવી હોય, શિવ પૂજા જે તમારે કરવી હોય તે બધી વસ્તુ તમારે અહીંયા થઈ જતી હોય છે મિત્રો. પણ થોડો ઘણો ચાર્જ દેવો પડે છે પૂજા કરાવવા માટે. તો થોડો ઘણો ચાર્જ તમે પે કરી દેજો મિત્રો. તો મેં પણ અહીંયા પૂજા કરાવી હતી. મેં ખાલી જળ રેડ્યું હતું મિત્રો. તો આપણે તો ખાલી બીજું શું કરી શકીએ? હવે આપણે કાંઈ બીજી પૂજા કાંઈ કરાવવાની હતી નહીં, કેમ કે મહારાજ શું કરે એ ખબર ન હોય. એટલે આપણે ખાલી ભગવાન શિવને ગંગાજળ અર્પણ કર્યું હતું. તેનો આપણે ચાર્જ ચૂકવ્યો હતો 500 રૂપિયા. તો ગંગાજળ અર્પણ કરીને આપણે આવી ગયા હતા આગળ. તો તમે જોઈ શકો છો આ છે ગુલશન કુમાર, લગભગ તો ગુલશન કુમાર જ છે. તમે નામ વાંચી લો મિત્રો. ટી સિરીઝના નિર્માતા છે આ આપણા ભાઈ. અને ટી સિરીઝ ગ્રુપના જે આખું ગ્રુપ છે તે લોકોએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલ છે મિત્રો. આખું મંદિરનો જીર્ણોદ્ધાર એ લોકોએ કરેલું છે. ને આખા મંદિરની બાજુમાં જે શિવલિંગ, ભગવાન શિવની પ્રતિમા બેસાડવામાં આવી છે તે પણ તે લોકોએ જ બનાવેલી છે મિત્રો. તો ચાલો હું તમને ભગવાન ભોળિયાનાથ શ્રી નાગેશ્વર દાદાના તમને દર્શન કરાવી દો મિત્રો. તો તમે જોઈ શકો છો નાગેશ્વર મહારાજ કેવા સરસ મજાના બિરાજમાન છે શિવલિંગ રૂપી અહીંયા. તો તમે જોઈ લો મિત્રો, ભગવાન શિવલિંગના દર્શન કરી લો મિત્રો. પેલા નીચેથી ફોટા પાડવા દેતા હતા, પણ અત્યારે ટ્રાફિકના હિસાબે આપણે ઉપરથી ફોટો પાડીએ છીએ. તો મારી સાથે તમે પણ દર્શન કરી લ્યો ભગવાન શિવના શિવલિંગ રૂપે નાગેશ્વર દાદાના. અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, મહાદેવ હર લખી દેજો મિત્રો. અને કેવા સરસ મજાના શૃંગાર કરીને બેસાડવામાં આવ્યા હતા તે તમે જોયું મિત્રો. અને મિત્રો, આ જ તમને બધા પૂજા પાઠનો સામાન મળી જતો હોય છે. તમારે બહારથી લઈને આવવાની કોઈ પણ જાતની જરૂર નથી હોતી. અહીંયા તમને પૂજા પાઠનો સામાન ઘરે લઈ જવા માટે પ્રસાદ, ચંદન, અલગ અલગ નાના મોટા ભગવાનના કિચન ને તે બધી વસ્તુ તમને આ જગ્યાએ મળી જશે મિત્રો. પ્લાસ્ટિકના, લોખંડના, તમે માગશો એવી વસ્તુ અહીંયા મળી જતી હોય છે મિત્રો. અહીંયા શંખ મળી જાય છે, તુલસીની માળા, રુદ્રાક્ષની માળા, અલગ અલગ ઘણી બધી વસ્તુઓ આ મંદિરે તમને મળી જતી હોય છે મિત્રો. હાથમાં પહેરવાની, માથામાં પહેરવાની, ડોકમાં પહેરવાની, ઘરમાં રાખવા માટે ભગવાન શિવની પ્રતિમા. તો તમે જોઈ લો આ છે ડમરું, પણ આ છે પ્લાસ્ટિકનું ડમરું. આવા નાના નાના કિચન ઘણા બધા તમને આ જગ્યા મળી જશે. પ્લાસ્ટિકથી લઈને, લોખંડથી લઈને, કાચમાં તમે માગશો તે બધી વસ્તુમાં તમને અહીંયા બધી વસ્તુ મળી જતી હોય છે મિત્રો. તો તમે જોઈ લો આખું અહીંયા બનાવવામાં જ આવ્યું છે, જેથી કરીને બહારથી કોઈ ભક્તો હેરાન ના થાય અને મંદિર અંદર આવીને દર્શન કરે અને સાથે સાથે આ બધી વસ્તુ લઈ શકે ભગવાનને ચડાવવા માટે. તો તમે જોઈ લો અહીંયા બારે બાર જ્યોતિર્લિંગની કંઈક આવો ફોટો રાખવામાં આવેલો છે. તો તમે ભગવાન ભોળિયાનાથના આમાં પણ દર્શન કરી લો મિત્રો. એની જ બાજુમાં જે ઓરિજિનલ જે શિવલિંગ કહેવામાં આવે છે ભગવાન ભોળિયાનાથની, તે ફોટો અહીંયા રાખવામાં આવેલો છે. કેમ કે અહીંયા તો આખું ચાંદીથી મઢી દેવામાં આવેલું છે, જેથી કરીને અહીંયા ફોટો પેલા પાડીને રાખવામાં આવ્યો છે મિત્રો. અને કંઈક આવું ત્રિશુલ અહીંયા રાખવામાં આવેલું છે. તો તમે તે જોઈ શકો છો. અને આની સામે જ તમને આ ડિસ્પ્લે દેખાય છે તે આજે બંધ હતી કોઈ કારણોસર, એટલે ડિસ્પ્લેમાં સરસ મજાના ભગવાનના દર્શન થાય છે. તો હું તમને દર્શન કરાવવા, પણ ડિસ્પ્લે અત્યારે બંધ છે ને તેમાંથી દર્શન કરવાની આપણને બહુ મજા આવે. અહીંયા બેઠા બેઠા આપણે દર્શન કરી શકીએ છીએ મિત્રો. અને તમે જોઈ લો મિત્રો, અહીંયા લાગત લાઇનસર બધા થાળ આવી રીતે રાખવામાં આવેલા હોય છે. તમારે જે રીતની પૂજા કરવી હોય એ પ્રમાણે અહીંયા થાળ હોય છે મિત્રો. અને પૂજામાં શું શું હોય છે તે બધી વસ્તુ હું તમને આગળ જતા વિડીયોમાં દેખાડીશ. તો વિડીયો સ્કીપ કરતા નહીં,
આપણે થોડીક વારમાં જો આ ભાઈ જે જગ્યાએ બેઠા છે એ જગ્યાએ આપણે બેસીને ભગવાન શિવની પૂજા કરશું મિત્રો. પણ અંદર મોબાઈલ એલાઉડ નહોતો એટલે આપણે અંદર મોબાઈલ નહીં લઈ જઈ શકીએ. અહીંથી તમે આ ભાઈને જોઈ લ્યો અને માની લ્યો કે હું જ ત્યાં બેઠો છું. થોડીક વાર પછી હું જ આ જગ્યાએ બેસીને ભગવાન શિવની પૂજા કરવાનો છો મિત્રો. તો તમે જોઈ લ્યો, અહીંયા આખો ઇતિહાસ લખેલો છે, ટૂંકમાં તમે જોઈ શકો છો. એવું હોય તો સ્ક્રીનશોટ પાડીને વાંચી લેજો મિત્રો. તો આ છે કંઈક આવી રીતે જારીની અંદરથી આપણે મંદિર અંદર જવાનું હોય છે ભગવાન શિવના દર્શન કરવા માટે મિત્રો. તો મિત્રો આવી રીતે આપણી આવી ગઈ છે થાળી. થાળીમાં છે નારિયેળ, નારિયેળની સાથે છે રુદ્રાક્ષ, રુદ્રાક્ષની સાથે છે બે આ નાગ, નાગની સાથે છે આવડું આ પાણી, પાણીની સાથે છે ચંદન ને આ કંઈક બીજું કંઈક છે, શું કહેવાય ખબર નથી. ને અહીંયા છે બીલીપત્ર અને ફૂલ, અહીંયા છે ચાંદીનો સિક્કો ને અહીંયા છે ગંગાજળ. મિત્રો તો આપણે જલ અભિષેક કરી નાખ્યો છે. બીજું તો કાંઈ આપણે કર્યું નહીં, કેમ કે બપોરનો ટાઈમ હતો ને હજી આપણે ઘણી બધી જગ્યાએ જવાનું છે. તો આ છે આપણું નાગેશ્વર મહાદેવજીનું મંદિર જે આવેલું છે દ્વારકાની બાજુમાં. ને મંદિરની બાજુમાં બીજું શું શું આવેલું છે તે બધી વસ્તુ જોઈ હોય તો હું તમને દેખાડી દઉં છું મિત્રો. તો મંદિરની અંદર આપણે દર્શન કરી ઓલી બાજુથી અંદર આવવાનું હોય છે, જે મેં તમને આગળ રસ્તો બતાવ્યો તે રીતે. ને અહીંયા તમે બૂટ ચંપલ ઉતારી દો તો પણ ચાલે અને આગળ ઉતારો તો પણ ચાલે. તમે જોઈ શકો છો અહીંયા બૂટ ચંપલ બધાને પડ્યા છે, ત્યાં તમે ઉતારી દો તો પણ ચાલે. ત્યાંથી આપણે અંદર મંદિર અંદર જવાનું હોય છે દર્શન કરવા માટે. અને દર્શન કરીને સીધા આપણે આ 5 નંબરના ગેટ આગળથી બહાર નીકળી જતા હોય છે મિત્રો. તો આ છે 5 નંબરનો ગેટ, ત્યાંથી બહાર નીકળી જાવ એટલે આ બાજુ આવી છે સરસ મજાનું પરિસર. અહીંયા ભક્તો બધા બિરાજમાન હોય છે, થાકી ગયા એટલે થાક ખાય છે મિત્રો. અને બાજુમાં જ છે એક સરસ મજાનું બનાવેલું શિવલિંગ, શિવ પાર્વતીનું, જે કૈલાસ પર્વત જેવું દેખાય છે મિત્રો. તો તમે જોઈ લો કેવા સરસ મજાના ભગવાન અહીંયા બનાવવામાં આવ્યા છે મિત્રો. આખું કૈલાસ પર્વત બનાવ્યો હોય એવો નજારો છે. તો આની સાથે સાથે બીજું શું શું છે મંદિરના પરિસરની અંદર તે પણ હું તમને દેખાડું. એક એમ વિશાળ મહાદેવની મૂર્તિ બિરાજમાન છે અને શનિદેવની પૂજા અર્ચના કરવા માટેની જગ્યા છે. તો ચાલો આપણે તેના પણ દર્શન કરીએ મંદિર અંદરના. તો તમે જોઈ લો આપણે ધીમે ધીમે જઈએ છીએ આગળ મહાદેવના દર્શન કરવા માટે. ને આજે તડકો ફૂલ છે, બપોરનો ટાઈમ છે. આજ છે મહાદેવની વિશાળ શિવલિંગ. તમે જોઈ લો મિત્રો, તમને ઝૂમ કરીને દેખાડ દો કેવડી મોટી વિશાળ શિવલિંગ છે તે. તો તમે જોઈ શકો છો મહાદેવની શિવલિંગ. એની બાજુમાં એક બીજું એક મંદિર આવેલું છે. શેનું છે તે આપણે ત્યાં મંદિરે જઈને જોઈએ, દર્શન કરીએ શેનું મંદિર છે તે બધી વસ્તુ જાણીએ મિત્રો. તો ચાલો આપણે ધીમે ધીમે આગળ હાલ્યા જાય. ને આવો કંઈક નજારો છે એનો, તો તમે જોઈ શકો છો મંદિર અંદરનો. આ છે મંદિર શનિદેવનું. તો આપણે પહોંચી ગયા છીએ. આ છે શનિદેવ મહારાજનું મંદિર. જોઈ લો મિત્રો, શનિદેવના દર્શન કરી લો સરસ મજાના. ને એકદમ મંદિરની બાજુમાં જ આ શનિદેવનું મંદિર આવેલું છે મિત્રો. તમને આખી મૂર્તિના દર્શન કરાવી દો શનિદેવના. જોઈ લો કેવા સરસ મજાના બિરાજમાન છે આ જગ્યાએ શનિદેવ મહારાજ, તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે મંદિરની આગળની સાઈડમાં જે મેં તમને મૂર્તિ દેખાડી હતી તે મૂર્તિને આપણે આગળની સાઈડથી દર્શન કરશું. કેવડી મોટી વિશાળ મૂર્તિ છે તેવું તમને દેખાડું. તમે જોઈ લો કેવો સરસ મજાનો નજારો છે. જોઈએ ભગવાન ભોળિયાનાથની થોડાક આમ વચ્ચેથી તમને દેખાડું એટલે તમને જોવાની મજા આવશે. તમે જોઈ લો આખી મૂર્તિ અહીંથી કેવો સરસ મજાનો નજારો દેખાય છે. આ છે મહાદેવ ને એની બાજુમાં જ છે નાગેશ્વર મહાદેવનું મંદિર. ખાલી આટલો જ ફેર છે. તો આખું એક આ સેલ્ફી પોઈન્ટ બની ગયો છે. માણસો અહીંયા સેલ્ફી પડાવવા માટે આવતા હોય છે, કેમ કે વિશાળ મૂર્તિ છે એના હિસાબથી બધા અહીંયા તમે જોઈ લો સેલ્ફી પડાવવા માટે આવતા હોય છે. તો કંઈક આવો નજારો છે મંદિરનો.